ઋષિ મુનિએ પ્રશ્ન કર્યો છે કે આ ગુરુ કૃપા કે હે મહારાજ, આજ ગુરુ કૃપા. મારી પાસે કંઈ હતું નહીં, પણ મારા ગુરુદેવ મને આશ્રમે લઈ ગયા અને એમને મને આ બધું આપ્યું. કે તમારા ગુરુ કોણ? કે મારા ગુરુ વેદવ્યાસ છે, જેને આનો મહિમા મને બતાવ્યો છે, જેને મને આનો રસ્તો બતાવ્યો છે. કે કઈ રીતે? મહારાજ બતાવો. કે મહારાજ, વેદવ્યાસજી ઘણા થયા. આપણે આ પુરાણ લખાય વેદવ્યાસજીનું નામ શું? આપણને એમ જ છે કે એક વેદવ્યાસ થયા, પણ દેવી ભાગવતમાં એવું લખ્યું છે કે યુગે યુગે એક વેદવ્યાસ થાય છે. એક યુગે એક વેદવ્યાસ થાય તો અત્યારે કૃત્યામાં કેટલામો યુગ હાલે છે? 28મો યુગ ચાલી રહ્યો છે. 28મા યુગમાં અત્યારે જે વેદવ્યાસે પુરાણ લખાય, વેદવ્યાસનું નામ શું છે? કૃષ્ણ દેદેપ્યન નામના વેદવ્યાસ. એવા 27 યુગ થયા. 27 યુગમાં એક યુગે એક વેદવ્યાસ થયા. એમાં પહેલા યુગમાં જો વેદવ્યાસ થયા હોય તો એનું નામ છે બ્રહ્મા. બીજા યુગે વેદવ્યાસ થયા હોય તો નામ છે પ્રજાપતિ. ત્રીજા યુગે વેદવ્યાસ થયા હોય તો નામ છે ઉષ્ણા. ચોથા યુગે વેદવ્યાસ થયા હોય તો નામ છે બૃહસ્પતિ. પાંચમા યુગે વેદવ્યાસ થયા હોય તો નામ છે સવિતા. છઠ્ઠા યુગે વેદવ્યાસ થયા હોય તો નામ છે મૃત્યુદેવ. સાતમા યુગે વેદવ્યાસ થયા હોય તો નામ છે મધવાજી. આઠમા યુગે વેદવ્યાસ થયા હોય તો વેદવ્યાસજીનું નામ છે વશિષ્ઠ. નવમા યુગે વેદવ્યાસ થયા હોય તો વેદવ્યાસજીનું નામ છે સરસ્વતી. 10મા યુગમાં વેદવ્યાસ થયા હોય તો નામ છે અંતરિક્ષજી. અને 11મા યુગે વેદવ્યાસ થયા હોય તો નામ છે ધર્મદેવ. 12મા યુગમાં વેદવ્યાસ થયા હોય તો નામ છે ત્રયારુણી. 13મા યુગે વેદવ્યાસ થયા હોય તો નામ છે ધનંજય. 14મા યુગે વેદવ્યાસ થયા હોય તો નામ છે મેઘાતિથિ. 15મા યુગે વેદવ્યાસ થયા હોય તો નામ છે વ્રતિ. 16મા યુગે વેદવ્યાસ થયા હોય તો નામ છે અત્રિ. 17મા યુગે વેદવ્યાસ થયા હોય તો નામ છે ગૌતમ. 18મા યુગે વેદવ્યાસ થયા હોય તો નામ છે હયાત્રમા. 19મા યુગે વેદવ્યાસ થયા હોય તો નામ છે વ્રજસવા. 20મા યુગે વેદવ્યાસ થયા હોય તો નામ છે વેન. 21મા યુગે વેદવ્યાસ થયા હોય તો નામ છે આયુષ્યબાણ. 22મા યુગે વેદવ્યાસ થયા હોય તો નામ છે પોતાનું સોમ. અને 23મા યુગે વેદવ્યાસ થયા હોય તો નામ છે તૃણબિંદુ. 24મા યુગે વેદવ્યાસ થયા હોય તો નામ છે ભાર્ગવ. 25મા યુગે વેદવ્યાસ થયા હોય તો નામ છે શક્તિ. અને 26મા યુગે વ્યાસ થયા હોય તો નામ છે જાતુ અને જાતુ કારણીય. અને 28મા યુગવેદે વેદવ્યાસ થયા હોય તો જેનું નામ છે કૃષ્ણ દેદેપ્યન નામના વેદવ્યાસ. કોઈ આપણને પૂછે કે વેદવ્યાસ કેટલા થયા, તો 28 યુગમાં એક યુગે એક વેદવ્યાસ થયા, જેનું દેવી ભાગવતમાં મહાત્મ બતાવ્યું. અને આ વેદવ્યાસજી કૃષ્ણ દેદેપ્યનના વેદવ્યાસ એ કોણ છે? તો સુતનામના પુરાણી કહે છે કે મારા ગુરુ છે, અને એ મને ગુરુ કૃપાથી મને આ જ્ઞાન પ્રાપ્ત થયું. વેદવ્યાસજીનું કે મહારાજ તમારા ગુરુની કથા બતાવો, કે તમારા ગુરુનો મહિમા બતાવો. કે મહારાજ, મેં જે વાત જાણી છે હું કહું છું કે પૃથ્વી ઉપર ચેદી દેશના રાજા ઉપરિચિત નામના રાજા હતા, અને રાજાના ધર્મપત્નીનું નામ ગરિકા હતું. અને મારા પોતાના ચેદી દેશના રાજા ઉપરિચ પોતાના ધર્મપત્નીનું નામ માધવી. અને પોતે એકવાર પોતાની પાસે પુત્ર માંગ્યો છે. પિતૃ તર્પણ કરી ઉભા થયા, પુત્ર માંગ્યો એટલે કહ્યું કે સમય આવતા હું પુત્ર આપીશ. અને મહારાજ છે એ સમય આવતા પોતાની સાથે પોપટ છે, અને પોપટ લઈ અને પોતે વનમાં વિચરણ કરવા માટે ગયા છે. અને વિચરણ કરતા કરતા એક
વૃક્ષની નીચે બેઠા છે અને એમાં એક ઉપર ઘુવડ અને ઘુવડ નામનું પક્ષી વાત કરે છે કે અત્યારનો સમય એવો છે કે જો માણસને કોઈ સંતાન ન હોય અને અત્યારે જો પોતે કાર્ય સંપન્ન કરે તો પોતાને મહાન પુત્ર થાય. આ સાંભળ્યું એટલે રાજાએ વિચાર કર્યો કે હું ઘણો દૂર નીકળી ગયો, હવે હું મહારાણી પાસે પહોંચી શકું એવું છે ને, પણ મારી પાસે પોપટ છે, એની ગતિ તીવ્ર છે, એને મોકલું તો એ જલ્દી પહોંચી જશે. એટલે મહારાજે પોતાના શક્તિથી પ્રશ્વેત બિંદુ કાઢી અને પોપટની ચાંચમાં પડિયાની અંદર આપ્યા છે અને કીધું છે કે આ મહારાણીને કહેજો આરોગી જાય એટલે પોતાને મહાન પુત્રનો જન્મ થશે. મહારાજે આ પ્રમાણે કહ્યું. પણ સમય આવતા મહારાજે પોપટને આજ્ઞા કરી, ઉપરીત રાજાની આજ્ઞા મળી અને પોપટ આકાશ માર્ગે ઉડાન ભરી આન પોતે ચેરી દેશ તરફ હાલવા વિચરણ કરવા માટે નીકળ્યો. આન ધીરે ધીરે પોપટ આકાશ માર્ગે ઉડાન ભરતા ભરતા પોપટ છે યમુના નદીના મધ્ય ભાગની વચ્ચે આવ્યો. આન પોપટને ને બાજે પોપટને જોયો અને પોપટે બાજને જોયું. પણ પોપટે વિચાર કર્યો કે બાજ મને મારી નાખશે શું કામ, કે એને પડ્યો જોઈ છે. ઝઘડો હંમેશા શેના માટે હોય છે? વસ્તુ માટે હોય છે, વ્યક્તિ માટે હોતો નથી. અને આજે તમે જુઓ તો ઝઘડો શેના માટે છે? વસ્તુ માટે છે, વ્યક્તિ માટે નથી. હંમેશા સમાજ છે વ્યક્તિનિષ્ઠ હોવો પડે, વસ્તુનિષ્ઠ સમાજ હોવો પડે નહીં. પણ આજે સમાજ છે વસ્તુનિષ્ઠ થઈ ગયો છે, વ્યક્તિનિષ્ઠ છે નહીં. માણસને વ્યક્તિની કિંમત નથી, વસ્તુની કિંમત છે કે આ ભાઈ વસ્તુ આપે તો ગમે, નકર ગમે નહીં. એટલે હંમેશા વ્યક્તિનિષ્ઠ સમાજ હોય એ જ સુખી હોય, વસ્તુનિષ્ઠ સમાજ ક્યારેય સુખી હોતો નથી. પોપટે જોયું કે ઝઘડો વસ્તુ માટે છે, મારે બચવું હોય તો એક જ રસ્તો છે કે પડ્યો જો નદીમાં નાખી દઉં તો મને મારે. આજે આપણે જોઈએ છીએ કે રાતે એકલા હાલ્યા આવતા હોય અને 2 લાખનું પાકીટ હારે હોય અને બીજાને આપી દેવી ચોર મારે. મારે શું કામ કે જોઈ 2 લાખ પાસે હોય ન આપો તો વિચાર કર્યો કે મારે બચવું હોય તો એક જ રસ્તો છે, આ પડ્યો નદીમાં મૂકી દો. પોપટે પડ્યો નદીમાં મૂકી દીધો જ. બાજે પોપટને જોયો પણ પડ્યો ચાંચમાં જોયો નહીં. એટલે કીધું કે હવે આને મારવાની કોઈ જરૂર છે નહીં, આની પાસે વસ્તુ તો છે નહીં. પોપટ આબાદ થઈ ગયો, પોપટ નિર્ભય થઈ ગયો કે હવે મને કોઈ મારશે નહીં. પણ પોપટે વિચાર કર્યો છે કે હવે ઘરે જઈને મોઢું શું બતાવું, કારણ કે જે પક્ષી છે એ પાળેલું પક્ષી હોય, એ પોતાનું માલિકનું કામ ન કરે ને એટલે એમ છે કે મારાથી કામ થયું નહીં એટલે મારે એને મુખ બતાવવાય નહીં. એટલે પોપટ છે વનમાં ચાલ્યો ગયો છે. મહારાજ ઘરે આવ્યા, પરિચિત રાજા આવીને મહારાણી સાહેબને કહે છે કે તમે મારી પાસે માંગ્યું તું પુત્ર, તો પોપટની હારે મેં પ્રશ્વેત બિંદુ મોકલ્યા, તમે આરોગી ગયા, તમારે પુત્ર થશે. મહારાજે કહ્યું મહારાણી સાહેબે કે મહારાજ પોપટને તો તમે હારે લઈ ગયા છો, પોપટ અહીંયા આવ્યો નથી ને પોપટે મને વસ્તુ આપી પણ નથી. મહારાજ કહે છે કે મેં મહારાણી પોપટને મોકલ્યો છે કે અહીંયા પોપટ પહોંચ્યો નથી. મહારાજે ભીતરથી નિશાસો નાખ્યો છે કે ભાગ્ય વિના નર નહીં પાવત. આ દુનિયામાં મારા ભાગ્યમાં પુત્ર છે નહીં, નકર તો પોપટ અહીંયા સુધી પહોંચે. ओ सकल पदार्थ है जगमाही, सकल पदार्थ है जगमाही, भाग्य बिना नर पावत नाई,
ભાગ્ય વિના નર પાવત નાહી सकल पदार्थ है जग माही कर्महीन नर पावत नाही सकल पदार्थ है जग माही कर्महीन नर पावत नाही भाग्य बिना नर पावत नाही મહારાજે ભીતરથી નિશાસો નાખ્યો છે કે શકલ પદાર્થ હે જગ માહી ભાગ્ય વિના નર પાવત નાહી. આ દુનિયામાં અનેક પદાર્થો છે પણ કર્મ હીણો માણા પામી શકતો નથી. મારું કર્મ એવું હશે કે મને આ મળ્યું નહીં, કારણ કે દુનિયાની અંદર અનેક વસ્તુ છે પણ ભાગ્ય અને તકદીરને મેળવવા હોય અને તકદીરની લેખા ખોલવી હોય તો કાં મહેનત કરવી પડે, કાં તપ કરવું પડે, કાં વ્રત કરવું પડે તો જ મળે છે. અને એટલે કહે છે કે સકલ પદાર્થ હે જગમાં. ओ सकल पदार्थ है जगमाही सकल पदार्थ है जगमाही भाग्य बिना नर पावत नाही कर्महीन नर पावत नाही સકલ પદાર્થ હે કર્મ હીણો માણા છે એ આને પામી શકે નહીં. એમ તમારા અને મારા ભાગ્યમાં કથા હોય તો જ મળે, નકર મળે નહીં. આ ભાગ્યની વાત છે. કથા, સત્સંગ આ બધું ભાગ્ય વિના નથી મળતું. એમ મહારાજે નિશાસો નાખ્યો છે કે મારા ભાગ્યમાં પુત્ર ન હોય તો જ પોપટ ન પહોંચ્યો. ભાગ્ય તો બધાના છે જ, પણ એને ખોલવા માટે મહેનત કરવી પડે છે, એને ખોલવા માટે પ્રયત્ન કરવો પડે છે. આપણે કહીએ કે માતાજી છે, માતાજી બધું કરી દે છે, પણ માતાજી સામે ઊભા છે, પણ બે ડગલા હાલીને માતાજી પાસે જવું તો પડશે. સામે જ ઊભા છે પણ બે ડગલા હાલીને માતાજી સુધી જવું તો પડશે. એમ ભાગ્યને ખોલવા માટે મહેનત તો કરવી જ પડશે. સિદ્ધિ એને વરે જે પરસેવે ના, સિદ્ધિ એને વરે જે પરસેવે ના. આપણે બેઠા બેઠા કે ભાગ્યમાં હશે તો મળી જશે ના, મહેનત કરવી પડશે. પુરુષાર્થ ક્યારેય પાંગળું છે જ, પુરુષાર્થ ક્યારેય પાંગળું નથી. એને પગ નથી એવું નથી, તમને ફળ તો આપે જ, પણ મહેનત આપણે કરવાની.